વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. શ્રીમદ ભગવદ્ ગીતાના 3જો અધ્યાય કર્મયોગનું પ્રથમ શ્લોકનું આપણે ચિંતન કરી રહ્યા છીએ. આમ તો આખો સંસાર દુઃખોથી સભર છે, જેને શ્રીમદ ભગવદ્ ગીતા વિષાદ કહે છે. આ વિષાદમાંથી મુક્ત થવા માટેનો એક જ રસ્તો છે. આ સંસારમાં જીવનાર પ્રત્યેક મનુષ્યને શ્રીમદ ભગવદ્ ગીતાની આવશ્યકતા છે, કારણ કે દુઃખ મુક્તિનો શ્રીમદ ભગવદ્ ગીતા એક જ રસ્તો બતાવે છે, અને તે છે સમ્યક જ્ઞાન, આત્મજ્ઞાન, બ્રહ્મ જ્ઞાન. એટલા જ માટે અર્જુન વિષાદ યોગ પછી તરત સમ્યક સાંખ્ય યોગ 2જો અધ્યાય છે. સાંખ્ય યોગ 2જા અધ્યાય પછી 3જા અધ્યાયની શરૂઆત અર્જુનના પ્રશ્નથી થાય છે. સામાન્ય રીતે કોઈ પણ માણસનો પ્રશ્ન હોય તો ઉત્તર સાંભળવાની એના પોતાને જ રસ હોય, એને પોતાને જ ઇન્ટરેસ્ટ હોય, એને પોતાને જ મજા પડે. બાકી બીજા કોઈનો પ્રશ્ન હોય તો આપણને મજા આવે એવું નથી. અને 3જો અધ્યાય અર્જુનના પ્રશ્નનો પ્રત્યુત્તર છે. જો અર્જુનના પ્રશ્નનો પ્રત્યુત્તર હોય તો માત્ર અર્જુન માટે જ કર્મયોગ કહેવાય, આપણા માટે નહીં. પરંતુ જો અર્જુનનો પ્રશ્ન આપણો પ્રશ્ન બની જાય તો આપણને કર્મયોગ સમજવામાં સરળ પડે, તો આપણને કર્મયોગમાં રસ પડે. અર્જુનનો પ્રશ્ન આપણો પ્રશ્ન કેવી રીતે બની જાય એની ફિલોસોફી આપણે જોઈ હતી. સૌથી પહેલા તો કોઈ પણ માણસ પ્રશ્ન પૂછે તો તે માણસની અંદર વિચારોનું ભંડોળ હોય છે. એ ભંડોળમાંથી સ્વગત એ પ્રશ્નનો પ્રત્યુત્તર શોધવાનો પ્રયત્ન કરે છે, અને જ્યારે એ પ્રશ્નનો પ્રત્યુત્તર ના મળે તો જ તે સામેની વ્યક્તિને પ્રશ્ન પૂછે છે. અહીંયા આપણે અર્જુનના સ્વગત પ્રશ્ન પૂછવા માટેની મથામણ પહેલાનું જે ભંડોળ છે એ ભંડોળને તપાસવું જોઈએ. એ તપાસીએ તો અર્જુનના પ્રશ્નના મૂળ સુધી આપણે જઈ શકીએ છીએ. જો એ ભંડોળ તપાસીએ તો અર્જુનનો પ્રશ્ન આપણને આપણો પ્રશ્ન લાગી શકે છે. જો અર્જુનનો પ્રશ્ન આપણને આપણો પ્રશ્ન લાગે તો ભગવાને કીધેલો કર્મયોગ સમજવાની અંદર આપણને ખૂબ જ સરળતા પડે, રસ પડે, આનંદ આવે. અને એટલા જ માટે અર્જુનની પાસે છુપાયેલું પ્રશ્ન પહેલાનું ભંડોળ આપણે ચેક કરીએ છીએ. એ ભંડોળ છે સમ્યક જ્ઞાન. ભગવાને 2જા અધ્યાયની અંદર 2 વાતો કરેલી છે. સામ્ય જ્ઞાનની વાતો કરેલી છે, કામ્ય જ્ઞાનની પણ વાતો કરી છે. વ્યવસાયાત્મિકા બુદ્ધિની વાત કરી છે, વાસના બુદ્ધિની વાત કરી છે. નિવૃત્તિની વાત કરેલી છે, પ્રવૃત્તિની વાત કરેલી છે. સંન્યાસની વાત કરેલી છે, સંસારની વાત કરેલી છે. સાંખ્યની વાત કરેલી છે, સાંખ્ય બુદ્ધિની વાત કરી છે, યોગ બુદ્ધિની વાત કરી છે. એટલું જ નહીં, ભગવાને આ 2 વાતોને પેરેલર વૈકલ્પિક રીતે સમજીએ, જો પર્યાય શબ્દમાં સમજીએ તો વેદના બતાવેલા મૂળભૂત 2 ધર્મોમાં પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ, આ બંને ધર્મોની વાત ભગવાને કરેલી છે. આપણે અર્જુનનું ભંડોળ તપાસીએ છીએ, અને એ બંને વાતો પાશ્ચાત્ય સંસ્કૃતિમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિનો રેશિયો કેવી રીતે ચાલ્યો અને ભારતમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિનો રેશિયો કેવી રીતે થયો, વેદથી શરૂ કરીને બુદ્ધ સુધીની વાતો આપણે જોઈ. શંકરાચાર્યજી શું કહે છે, કૃષ્ણ ભગવાન શું કહે છે, તે પ્રવૃત્તિ નિવૃત્તિ લક્ષણમાં આપણે અર્જુનનું ભંડોળ તપાસતા હતા. એમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ આવી. ગ્રીક તત્વચિંતકોને પણ આપણે જોયા હતા. પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ સંભાળીને અર્જુનના વિચારોના ભંડોળને આપણે ચેક કારણ કે ભંડોળમાંથી એને આ પ્રશ્ન ઊભો થયેલો છે. પ્રશ્ન આપણે આપણો બનાવવો છે.
એ તો આપણે ચેક કર્યું, પણ આપણાથી કંઈ નિષ્કર્ષ ન નીકળી શક્યો. પણ આટલો મોટો બંદૂર જે છે એનો જો સારાંશ કાઢી લઈએ તો અર્જુનનો પ્રશ્ન આપણને સહજતાથી સમજી જાય. સારાંશ કાઢવા માટે શાસ્ત્રોએ બતાવેલી કેટલીક વાતો આપણે જોઈ હતી. ઉપક્રમ જોયો હતો, ઉપસંહાર જોયો હતો, અભ્યાસ, અપૂર્વતા, ફળ, અર્થવાદ, ઉત્પત્તિ, આ બધું જ આપણે જોયું હતું. કેમ? અર્જુનની પાસે ભરેલા બંદૂરનો સારાંશ કાઢવા માટે. ત્યારબાદ એ સારાંશ કાઢીને નક્કી કર્યું કે અર્જુને 3જા અધ્યાયમાં હવે પ્રશ્ન પૂછવાની શરૂઆત કરી છે. આપણે પ્રશ્ન સમજવાની, પહેલા પ્રશ્નને આપણો બનાવવાનો પ્રયત્ન કર્યો, હવે પ્રશ્ન સમજવાની શરૂઆત કરી. જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર્જનાર્દન તત્કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ. અહીંયા અર્જુન ભગવાનને 2 સંબોધન કરે છે. પ્રથમ પંક્તિમાં સંબોધન કરે છે જનાર્દન, બીજી પંક્તિમાં સંબોધન કરે છે કેશવ. પહેલી પંક્તિમાં અર્જુન ભગવાનને કહે છે જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દન. હે જનાર્દન, તમારા મત પ્રમાણે કર્મ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે એવું લાગે છે. જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દન. માતે હે કેશવ તત્કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ. તમારા મત પ્રમાણે હે જનાર્દન, કર્મ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે એવું આગળની વાતો પરથી નક્કી થયું છે, નિષ્કર્ષ નીકળ્યો છે. આ નિષ્કર્ષ નીકળ્યા પછી મને એવું લાગે છે કે જો તમારો મત સત્ય હોય તો પછી તમે હે કેશવ મને આ ઘોર કર્મમાં શા માટે પ્રેરો છો? નિયોજો શા માટે છે? યુદ્ધરૂપી ઘોર કર્મમાં શા માટે પ્રેરો છો? અહીંયા 2 વાતો અર્જુનના પ્રશ્નમાં પ્રથમ શ્લોકમાં સમજવા જેવી છે. એક વાત છે ભગવાનનો મત, અને બીજી વાત છે ઘોર કર્મ. અગાઉ આપણે ભગવાનનો મત પણ સમજવાની કોશિશ કરી. બૃહદારણ્યક ઉપનિષદ, મહાનારાયણ ઉપનિષદ, કૈવલ્ય ઉપનિષદ, જાબાલ દર્શન ઉપનિષદ, નારદ પરિવ્રાજક ઉપનિષદ, મહાભારત, આ બધાના રેફરન્સ તાકીને આપણે પ્રયત્ન કર્યો છે કે આ ભગવાનનો મત નથી, પહેલે પણ બધા આવું જ કે છે. કયું કે છે? કર્મ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે. ખરેખર જો કર્મ કરતા જ્ઞાન શ્રેષ્ઠ હોય તો હે કેશવ તમે મને ઘોર કર્મમાં શા માટે પ્રયોજો છો? બીજો અર્જુનના પ્રશ્નના પ્રથમ શ્લોકમાંથી 2 વાતો આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે. એક આ સમજવાનો પ્રયત્ન કર્યો છે, બીજો આ સમજવાનો પ્રયત્ન. અત્યાર સુધી ઘોર શબ્દ આપણે અંધારાની આગળ જ લગાડેલો છે. ઘોર અંધારું છે એવું આપણે કહીએ છીએ, પણ ઘોર કર્મ છે આવું તો શ્રીમદ ભગવદ્ ગીતામાં આજે જ આપણે વાંચ્યું. તો સૌથી પહેલા કર્મ હોય કે અંધારું હોય, ઘોર શબ્દ શું કહેવા માંગે છે તે આપણે જોવું પડે. અને ઘોર શબ્દ જો સમજી જઈએ તો પછી આપણને અંધારું હોય કે કર્મ હોય સમજવામાં આપણને સરળતા પડે છે. એક ઘોરનો અર્થ એવો થાય કે જે દુઃખોથી ભરેલું હોય એને ઘોર કહેવામાં આવે છે. અંધારું દુઃખોથી ભરેલું હોય છે. તમે અંધારામાં જવાનો જલ્દી પ્રયત્ન કરતા નથી, કારણ કે એમાં દુઃખો વધારે છે અને દુઃખોથી ભરેલું છે, માટે અંધારાને આપણે ઘોર કહીએ છીએ. ભયાવહ છે, ભય સ્થાનો ઊભા કરનાર છે. જ્યાં જવાથી આપણને ભય લાગે છે, જ્યાં જવાથી ભય ઊભા થઈ જાય ને આપણામાં એક નવી ભય પ્રકારની વૃત્તિ નિર્માણ થાય, એવી સ્થિતિ નિર્માણ થઈ જાય છે. ભયાવહ હોય છે અંધારું. અંધારું હોય, જંગલ હોય, ક્યારે કોઈ જંગલી પ્રાણી આવી જાય, ક્યારે પગમાં કાંટા વાગી જાય, અંધારામાં કોઈ વાયર પડેલો હોય, કરંટ ના દેખાય, કરંટ લાગી જાય, કાંટા વાગી જાય, કોઈ અથડાઈ જાય, અંધારામાં કોઈ આપણો શિકાર કરી નાખે. બધા બહુ ભયાવહ સ્થાનો છે, ભય સ્થાનો છે. એક્ઝેક્ટ જેમ ઘોર અંધારામાં આટલી બાબતો છુપાયેલી છે, એમાં ઘોર કર્મમાં પણ આવી બાબતો છુપાયેલી છે.
આપણે શું કામ જોવાની પણ એ બાબતો? ઘોર કર્મ એટલે કર્મનું દોષ દર્શન કરવાનું. કર્મનું દોષ દર્શન શા માટે કરવાનું? એક વાત નિશ્ચિત છે, આ દુનિયામાં જન્મેલા, આ દુનિયામાં કર્મ કરવા વાળા દરેક કર્મવીરે કર્મની પરીક્ષા કરવી જોઈએ. ઉપનિષદ આપણને કહે છે, પરીક્ષ્ય લોકાન કર્મચિતાન બ્રાહ્મણો. બ્રહ્મને જાણવા વાળા લોકો છે એ હંમેશા કર્મની પરીક્ષા કરે છે. પરીક્ષ્ય લોકાન કર્મચિતાન બ્રાહ્મણો, ઉપનિષદે કીધેલું છે. અને આ દુનિયામાં જેટલા લોકો મનુષ્ય તરીકે જીવે છે અને કર્મ કરે છે, આ બધા જ લોકોએ કર્મની પરીક્ષા કરવી જોઈએ. એક વખત કર્મની પરીક્ષા કરો એટલે તમને દોષ દર્શન થશે 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 અને થશે જ. શા માટે દોષ જોવાના કર્મના? અર્જુન કર્મને ઘોર કર્મ કહે છે તે બરાબર છે, કારણ કે કર્મમાં ધકલે બંધ દોષો છે, કર્મમાં ધગલે બંધ દુઃખો છે અને કર્મમાં ધગલે બંધ ભયાવહ સ્થાનો છે. તો કર્મને ઘોર જ કહેવાય. મારે શું કામ કરવું જોઈએ? આપણે પરીક્ષા નથી કરી. પરીક્ષા લોકાન કર્મચિતાન બ્રહ્મણો. મારે પરીક્ષા, અને જો પરીક્ષા કરું તો દોષ દર્શન થાય, અને દોષ દર્શન થાય અને એમાં ધગલો દોષ હોય તો કર્મ ઘોર છે એવું કહેવાય. એક વખત કર્મ ઘોર લાગે તો જ તમે કર્મયોગના અધિકારી બની શકો. મારે ભણવો છે, ભગવાને કીધેલો શ્રીમદ ભગવદ્ ગીતાનો 3ય અધ્યાય કર્મયોગ, અને જો ભણવું હોય, મારે જો તેના સંપૂર્ણ સત્ય અધિકારી બનવું હોય તો કર્મ મને પહેલા ઘોર લાગવું જોઈએ. કર્મ જો ઘોર લાગવું હોય તો કર્મના દોષ દર્શન કરવા પડે, અને દોષ જો કર્મમાં રહેલા જોવા હોય તો કર્મની પરીક્ષા કરવી જોઈએ. એટલે જ ઉપનિષદ કહે છે, પરીક્ષા લોકાન કર્મચિતાન બ્રાહ્મણો. બ્રહ્મને જાણવા વાળા લોકો કર્મની પરીક્ષા કરે છે, દોષ દર્શન કરે છે, કર્મ તેમને ઘોર લાગે, અને તો જ કર્મના યોગનો અધિકારી થઈ શકો છો. એ દ્રષ્ટિથી જોઈએ તો મને કર્મયોગ સાચા અર્થમાં જો ભણવો હોય તો મારે કર્મનું દોષ દર્શન કરવું જોઈએ. ગયા સોમવારથી આપણે એ પ્રયત્ન કરીએ છીએ. 8-10 દોષ આપણે જોયા પણ છે. ફરી પાછા એને રિમાઇન્ડ કરી લઈએ અને આગળ વધીએ. આજે આપણે દોષ દર્શન પૂરું કરશું અને શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયનો પ્રથમ શ્લોક પણ પૂરો કરશું. આવતા સોમવારથી આપણે બીજા શ્લોક ઉપર જશું. કર્મનું પહેલું દોષ દર્શન, મહેનત, શ્રમ. કોઈ પણ કર્મ કરવું હોય તો મહેનત વગર થતું નથી, અને માણસને મહેનત કરવાનું બહુ દુઃખદાયક લાગે છે, અને દુઃખદાયક લાગે છે તો કર્મ તું નહીં કરી શકે. કર્મમાં રહેલો સૌથી પહેલો કોઈ મારા માટેનો દુઃખદાયક બાબત હોય મહેનત છે. મહેનત વગર તો કોઈ કર્મ થવાનું જ નથી. તમને મહેનત તો કરવાની, વિચારવાની પણ મહેનત પડશે. માનસિક કર્મ કરશો તો પણ મહેનત પડશે. આ પહેલો દોષ છે. આપણે જે કર્મ કરીએ છીએ તેને પણ પરીક્ષા કરીને જોઈ લેવું જોઈએ. આ બધા જ દોષો આપણા પોતાના કર્મમાં પણ છે. બીજો દોષ છે, આપણે ઈચ્છીએ છીએ કે કર્મથી મને ઈચ્છિત ફળ મળે છે, પણ વાસ્તવમાં આપણી આ ભ્રાંતિ છે. ક્યારેય કર્મ આપણે ધારીએ તે ફળ આપતું નથી. નરસિંહ મહેતાની પંક્તિઓનો ઉલ્લેખ કરીને આપણે ગયા સોમવારે જોયું હતું. પરંતુ માણસ હજારો વર્ષોથી એ જ ભ્રાંતિમાં છે કે કર્મ કરું એટલે મેં જે ઈચ્છા કરું તે ફળ મેળવી શકું છું. ના, અનિચ્છિત ફળ મળે છે. આંખનું ઓપરેશન, માણસ તો આંખ સારી કરવા માટે જાય છે, પણ આંખ જતી રહેવાના ચાન્સીસ પણ છે. બીમાર થયેલો માણસ સારો થવા દવાખાને જાય છે, પણ બની શકે કે દવાખાનેથી ઘેર પણ ના આવી શકે. ઈચ્છિત ફળ કર્મથી મળતું નથી. કર્મથી ઈચ્છિત ફળ તો મળતું નથી, કર્મથી અનિચ્છિત ફળ મળે છે. તમે જે ઈચ્છો તે ફળ નહીં, તમે ના ઈચ્છો હોય એવું પણ ફળ મળી જાય. હા, આમાં આપણે ગયા સોમવારે જોયું હતું. સારો થવા માટે દવાખાને જાય ને દવાખાનામાં તેના અંતિમ સંસ્કાર થઈ જાય છે. કોરોનામાં ઘણું બધું જોયું. કોને મરવાની ઈચ્છા હતી? ઈચ્છા વિરુદ્ધનું ફળ મળી. ઈચ્છેલું તો ના મળે, પણ ના ઈચ્છું હોય એવું મળી જાય.
ચોથો દોષ, કર્મ આપણને ઈચ્છિત ફળ ના આપે એટલે આપણે અધર્માચરણ કરીએ. તમે ધારો છો અને એવું ફળ જો ના મળે, તમે લાખ રૂપિયા લઈને ધંધો શરૂ કર્યો 2 લાખ કરવા માટે, અને સમજો કે તમે લાખ રૂપિયાનું વ્યાજ પણ ના ભરી શકો એવો ધંધો તમારો નુકસાનમાં જાય, તો પછી અધર્મના આચરણના રસ્તા ઉપર તમે ચડી જાઓ છો. ઈચ્છેલું ફળ ના મળે, સીધી આંગળીએ ઘી ના નીકળે તો આંગળી વાંકી કરવાનો માણસ પ્રયત્ન કરે છે, એનો મતલબ અધર્મનું આચરણ કરવા લાગે છે. એક વખત આ જોઈ ગયેલું છે એટલે આપણે ફાસ જઈએ છીએ. એક વખત અધર્મનું આચરણ કર્યું એટલે તમારી દુનિયામાં અપકીર્તિ થવાની ને થવાની જ. અને અપકીર્તિ માણસ માટે દુઃખદાયક છે. એટલું જ નહીં, તમે અધર્માચરણ કર્યું એટલે કાયદો તમને સજા આપશે. અધર્માચરણ એટલે ચોરી કરી, જુગાર કર્યો, કોઈના ખિસ્સાના પૈસા છીનવી લીધા, તો આ બધું સારું છે? અને પકડાઈ જાવ તો કાયદામાં સજા થાય કે નહીં? કાયદાની તમને બીક લાગે કે નહીં? કાનૂન કે હાથ લંબે હૈ ऐसा बोलते, कहीं से भी हमें पकड़ लेते, તો સજા થાય કે નહીં? આ દુઃખ છે કે નહીં? ઘણા એવા અથંગ ખેલાડીઓ હોય છે કે ગુનો કર્યા પછી પણ કાયદાથી આખી જિંદગી પકડાતા નથી. પણ યાદ રાખજો, કાયદામાં ના પકડાયેલો માણસ બચી જાય છે એવું ના સમજો. કાયદો તો સજા કરશે જ, કુદરત પણ સજા કરશે. અને કુદરતની સજામાંથી કોઈ ચમરબંધી આ દુનિયામાંથી છટકી શકવાનો નથી, કારણ કે કોઈ દેવનું ધૂંધું નથી. આ બીક તો તમારે રાખવી જ પડશે, તમે જ્યારે કર્મ કરશો ત્યારે. અને કર્મ કર્યા વગર આ દુનિયામાં કોઈ પણ માણસને ચાલવાનું નથી. 8મો પણ એક દોષ છે. આપણે કરેલું દરેક કર્મ આપણને અનિત્ય ફળ આપે છે. આપણો સ્વભાવ છે નિત્ય મેળવવાનો, ફળ મળે છે અનિત્ય. કોઈ કર્મ નિત્ય ફળ નથી આપવાનું. નચિકેતાને યમરાજાએ કહી જ દીધું હતું કે તું જે ફળો માંગે છે તેની વાત તો બરાબર, મેં તો ભગવાનનો આખો ખજાનો જોયો છે જેનામાંથી તમને એ ફળ આપે છે. આખા ખજાનામાં એક પણ નિત્ય ફળ નથી, તો તમને ક્યાંથી આપશે? બધા જ અનિત્ય ફળો છે તમે જે કર્મ કરો છો તે. અને અનિત્ય ફળ, આપણો સ્વભાવ નિત્ય મેળવવાનો છે, તો ફરી પાછું દુઃખ ઊભું થવાનું, ફળ અનિત્ય મળશે. 9મો પણ એક દોષ છે. આ તો આપણા કર્મની આપણે પરીક્ષા કરીએ છીએ. પરીક્ષા કરવાથી દોષ દર્શન થાય છે. દોષ દર્શન કરવાથી કર્મ ઘોર લાગે છે. અને કર્મ જ્યાં સુધી ઘોર ના લાગે ત્યાં સુધી કર્મયોગના આપણે અધિકારી નથી. એ બનવા માટે આપણે કરીએ છીએ. 9મો પણ એક દોષ છે. અનિત્ય ફળ જે છે એ ફાયદા કરતા નુકસાન વધારે છે. આ બહુ સનાતન સત્ય વાત છે. એટલા માટે તો રમણ મહર્ષિએ આપણને કીધું હતું, ગયા સોમવારે આપણે પણ જોયું હતું, કૃતિમહો દધૌ પતન કારણમ ફલમ શાશ્વતમ ગતિ નિરોધકમ. કર્મ કરવાથી ફળ તો અશાશ્વત મરે જ છે. આ તો એનો એક દોષ છે જ. ફાયદો તો થવાનો જ નથી, નુકસાન શું થવાનું છે? આપણે જે તરફ ઉર્ધ્વ તરફ ગતિ કરવાની છે એ ગતિને અવરોધ આપે છે અનિત્ય ફળ. ફાયદા કરતા નુકસાન વધારે કરે છે. 10મો પણ એક દોષ છે. આ બધા દોષો તો ચિંતન કરવા છે, આપણા કર્મમાં પણ છે. કર્મ ફળ પ્રાપ્ત કરનારો માણસ ચઢે છે, પડે છે. પડવા માટે જ ચડે છે. અને જેટલો ઊંચે ચઢે એટલે ઊંચેથી એ પડવાનો છે. સિદ્ધાંતો આપણો એવું કહે છે કે જેટલે ઊંચેથી પડીએ એટલી પછડાટ વધારે થાય, એટલું દુઃખ વધારે લાગે. કર્મ ફળના રાગી માણસો કર્મ ફળ દ્વારા ઉપર ચઢે છે, પણ પડવા માટે જ ચઢે છે. જેટલો ઉપર ચઢે છે એટલો એને પછડાટ વધારે લાગવાનો છે. આ વાત ક્યારેય આપણે ભૂલવી જોઈએ નહીં.
11મો દોષ, અનિત્ય ફળ આવે માટે આપણને તેના માટે રાગ, કારણ કે કાયમ રહેવાનું નથી, જતું રહેવાનું છે, અને જતું રહેવાનું છે માટે આપણને રાગ થઈ જાય છે, અને રાગનું એક બચ્ચું જન્મે છે જે બહુ ભયંકર છે, એનું નામ છે અહંકાર. કૃતિમહો દદો પતન કારણમ ફલમ શાશ્વતમ ગતિ નિરોધકમ. પતન તો થાય જ છે, પણ ગતિનો અવરોધ થાય છે. પતનનું કારણ અનિત્ય ફળ આપણે પ્રાપ્ત કરીએ છીએ. જે અનિત્ય છે ને તેનો રાગ વધારે થાય છે. નિત્ય આવી ગયું હોય ને તો પછી તેનો રાગ ઓછો થાય છે. અને એક વખત રાગ થયો એટલે આપણને અહંકાર થાય છે. 50 લાખની ગાડી લીધી પણ જતી રહેવાની છે એક દિવસ, એટલે એના માટે રાગ વધારે થાય છે. એટલે મારો અહમ એ ગાડીનો આકાર લઈ લે છે, BMW નો, એટલે એ અહંકાર બની જાય છે. અને એ અહંકાર, ચાલો આપણે એવું કહીએ કે તો અહંકાર બની જાય તો વાંધો શું છે? એ અહંકાર આપણને વારંવાર દુખી કરે છે. તમે કહો કે કેવી રીતે? ગઈ વખત આપણે બિલ્ડરનું એક્ઝામ્પલ લીધું હતું. એક બિલ્ડરના તે મજૂર આવે છે ને કેટલો ખુશ થઈને જાય છે. એ જ બિલ્ડરના ઘેર મજૂર કરતાં વધારે સારી ટ્રીટમેન્ટ આપે છે, છતાં બિલ્ડર દુઃખી થઈને જાય છે, કારણ કે તેનો અહંકાર વધેલો હતો, અને વધેલો અહંકાર વારંવાર દુઃખી કરે છે. પેલાને બિચારે નીચે બેસાડીને પાણી પાયું, પેલાને સોફા પર બેસાડીને કોલ્ડ ડ્રિંક્સ પાયું, તો પણ એ ગુણ નથી ગાતો. પેલો સુખી થઈ ગયો છે, આ દુઃખી થઈ. વધેલો અહંકાર આપણને વારંવાર દુઃખ આપે છે. 12મો પણ એક ગુણ છે. એક વખત અહંકાર વધી જાય તો જ્ઞાનથી યોજનો દૂર જતો. જ્ઞાન માટે તો શરણાગતિ કરવી પડે કોઈની, પણ અહંકાર ક્યારેય તમને કોઈના શરણે જવા દે ના. અને જો શરણાગતિ ના કરવા દે તો જ્ઞાન પણ તમને પ્રાપ્ત થવાનું નથી. આ અનિત્ય ફળથી વધેલો અહંકાર. રાવણ કોઈના શરણે ના જાય, અને જાય તો સ્વાર્થથી જાય, અને તરત પાછો ઉભો ને ઉભો પોતાનો અહંકાર ઉભો કરીએ. વધેલો અહંકાર માણસને વારંવાર દુઃખી કરે છે. 13મું પણ એક કારણ છે. આ તો આપણે પરીક્ષા કરીએ છીએ. પરીક્ષા એટલા માટે કરીએ છીએ કે કર્મમાંનો દોષ જોવો છે. દોષ એટલા માટે જોવો છે કારણ કે અર્જુને એને ઘોર કર્મ કીધું છે, અને આપણને પણ જો ઘોર કર્મ લાગે તો જ આપણે કર્મયોગના અધિકારી બનીએ. આપણે કર્મયોગના અધિકારી બનવું છે, માટે કર્મને ઘોર સાબિત આપણે પણ કરવું છે. આપણા કર્મને આ બધા જ માપદંડોની અંદર મૂકવું જોઈએ અને ચકાસવું જોઈએ. અનિત્ય ફળ ના ભોગવાય તો દુઃખ થાય. થાય કે નહીં? ડાયાબિટીસ થયું, 2 દિવસમાં તે મીઠાઈ આવી આપણા ઘરે, તો ન ભોગવાય તો દુઃખ થાય કે નહીં? આપણી પાસે બધા જ અનિત્ય ફળો છે, અને અનિત્ય ફળો ના ભોગવાય તો દુઃખ થવાનું 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 ને થવાનું જ. જો અનિત્ય ફળ ભેગું થાય ના ભોગવાય તો પાછું મરતી વખતે બહુ દુઃખ થાય. આપણે તો કર્મ કરીએ છીએ, એ કર્મનું અનિત્ય જ ફળ આવવાનું છે. અનિત્ય ફળ ના ભોગવાય તો ભેગું કરી રાખીએ, અને ભેગું કરી રાખીએ ને તો મરતી વખતે વધારે દુઃખ થાય. કોઈ ગરીબ માણસ મરી જાય અને કોઈ પૈસાવાળો માણસ મરી જાય, બંનેના ઇન્ટરવ્યૂ લેવું જોઈએ. ગરીબ માણસને ઓછું દુઃખ થાય, કારણ કે એને છોડવાનું જ ઓછું હોય. પેલાને તો એટલું બધું છોડવાનું હોય કે એનું અધરક દુઃખ હોય મરતી વખતે. અનિત્ય ફળ ભોગવાય ના તોય દુઃખ થાય, અને અનિત્ય ફળ ભેગું કરીએ તો પણ દુઃખ થાય. અનિત્ય ફળ 15મો દોષ છે. અનિત્ય ફળ આ જ છે આપણી પાસે, એટલે આનું વિચારીએ છીએ. અનિત્ય ફળ ભોગવાઈ જાય. ચાલો આ તો ભેગું ભોગવાતું નથી, આ તો ભેગું કરી લીધું. અને જો ભોગવાઈ જાય તો અંતઃકરણ અશુદ્ધ કરે, અને અંતઃકરણ અશુદ્ધ કરે તો આપણી અધોગતિ થાય. પાછું દુઃખ.
કેટલા પ્રકારના દુઃખો છે, તમે કલ્પના તો કરો કર્મની અંદર. અંતઃકરણને અશુદ્ધ, એ વાત તો 100% સાચી છે, શાસ્ત્રો પણ કહે છે. સોલમો દોષ, આ તો આપણે પરીક્ષણ કરીએ છીએ. અનિત્ય ફળને સાચવવાનું દુઃખ. ચાલો ભોગવાય ના તો તમારે હાચવ ભેગું તો કરવું પડે, પણ ભેગું થાય એટલે સાચવવાનું દુઃખ આવી. અનિત્ય ફળ તમે સાચવો કેવી રીતે? અને સાચવવાનું દુઃખ દુનિયામાં બહુ મોટું છે. બંગલો બનાવ્યો તોય સાચવવો પડે, ગાડી લાવો તોય સાચવવો પડે, પૈસા લો તોય સાચવવો પડે, સોનું ભેગું કરો તો પણ સાચવવું, પદ પાવર પ્રતિષ્ઠા કંઈ પણ લાવો તો બધું જ તમારે સાચવવું પડે. તમારા કર્મનું અનિત્ય ફળ તમારે સાચવવું પડે, સાચવવું પડે ને સાચવવું જ પડે. અને સાચવવામાં બહુ મોટું દુઃખ છે. સમજો કે કોઈ મોટા માણસ કોઈક વાર ઘરે શોર્ટ સર્કિટથી આગ લાગી અને એ માણસ ઘરમાંથી સરકતો સરકતો બહાર નીકળી ગયો, લોકોએ બચાવી લીધો, ઘર સળગી ગયું, પ્રોપર્ટી સળગી ગઈ, પરંતુ એની પાસે માત્ર 1000 રૂપિયા બચેલા છે અને એ માણસ રડવા લાગે છે. કરોડો રૂપિયાની પ્રોપર્ટી સાચવવાનું ટેન્શન. એની સામે એક ગરીબ માણસ છે જેની પાસે માત્ર 5 રૂપિયા છે. આની પાસે 1000 રૂપિયા છે, પેલાની પાસે 5 રૂપિયા છે. 5 રૂપિયા વાળો સુખી છે, કારણ કે એને કંઈ ગુમાવ્યું જ નથી, એને કંઈ સાચવવાનું જ નથી. અને 1000 રૂપિયા હોવા છતાં પેલાના 5 રૂપિયા કરતા આની ગણે 200 ગણા રૂપિયા વધારે હોવા છતાં આ દુઃખી છે, કારણ કે અનિત્ય ફળને સાચવવાનું દુઃખ તો છે ને છે જ. સમજો કે તમે સાચવી પણ લીધું, તમે એવા કિમ્યાગર છો કે અનિત્ય ફળ સાચવી લીધું, અને સચવાય તો ચોરાવાનું દુઃખ છે. એ તો ઊભું જ છે. કેટલા પ્રકારના દુઃખો છે કર્મને ભોગવવા કરવામાં. અને આ દુઃખો જો બધા સમજાય, આપણને આપણા કર્મમાં ઘોર કર્મ જે દિવસે લાગવા માંડે, પરીક્ષ્ય લોકાન કર્મચિતાન બ્રાહ્મણાહ, એ જો આપણને લાગવા માંડે. અને સૌથી મોટું એક દુઃખ છે 18મું. ચાલો 18 થી હવે સ્ટોપ કરીએ. આમ તો બધા બહુ દુઃખો છે, પણ સમયની મર્યાદા આપણને કહે છે આપણે આગળ પણ વધવું છે. આપણું આજે આ પહેલા શ્લોક ઉપરનું 7મું ચિંતન છે. 7 અઠવાડિયાથી મને પોણા 2 મહિનાથી આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો 3જા અધ્યાયનો 1લો શ્લોક જોઈએ. હજુ આપણે 2 થી 42 સુધી જવાનું છે, અને એ જવાનું હોય તો આગળ ગાડી ચલાવવી પડે. 18મું એક દુઃખ છે. દુનિયાનું કોઈ પણ ફળ હોય એમાં બીજ હોય ને હોય જ. આ કર્મ ફળ છે તો કર્મ ફળમાં પણ બીજ છે, અને બીજ હોય તો ફરી પાછું ઝાડ ઉગવાનું ને ઉગવાનું. અને જો એ બીજમાંથી ઝાડ ઉગે તો ફરી પાછા હજારો ફળ લાગવાના ને. અને જો હજારો ફળ લાગે તો ફરી પાછા લાખો બીજ થવાના ને થવાના. જો લાખો બીજ ફરી પાછા વાવીએ તો પાછા હજારો ઝાડ થવાના ને થવાના. જો હજારો ઝાડ થાય તો પાછા કરોડો બીજ ફળ લાગવાના ને લાગવાના. અને જો કરોડો ફળ લાગે તો અબજો બીજ થવાના. આ ક્રિયા તો ચાલ્યા જ કરવાની. આપણા કર્મને ફળ આવ્યું, જો ફળ આવવાનું હોય તો તેમાં બીજ હોવાનું ને હોવાનું. અને જો તેમાં બીજ આવ્યું તો પાછું ઝાડ થવાનું. અને જો ઝાડ થયું તો ફરી પાછું ફળ થવાનું. અને જો ફળ થયું તો ફરી પાછા બીજો થવાના. અરે આ તો ઉર્ધ્વ મૂલમ અધઃ શાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ સમજીશું આપણે 15મા અધ્યાયમાં. પણ આ તો બહુ મોટી યાત્રા છે, બહુ મોટો દોષ છે કર્મની અંદર રહેલો. આ ચાલ્યા જ કરવાનું. કેવી રીતે બી રોપાય છે ખબર છે તમને? તમને સમજો કે કોઈએ મર્સિડીઝ ગાડીમાં બેસાડ્યા, અને મર્સિડીઝ ગાડીમાં તમે બેસીને ગયા, એટલું સરસ લાગ્યું, કમરનો એક પણ દુખાવો નહીં. અને મર્સિડીઝ ગાડીવાળો તમને 4 માળની બિલ્ડિંગમાં લઈ ગયો, એસી ને એટલું મસ્ત મકાન, એટલી સ્વચ્છતા ને આ બધું જોયું તમે. તમારા મગજમાં તે દિવસે 2 બી રોપાઈ ગયા. 1 બી, મારી પાસે આવી ગાડી હોય તો,
બીજું બી, મારી પાસે આવો બંગલો હોય. કર્મના ફળને બીજ હોય છે ને હોય છે જ, અને એ બી ઉગવાનું ને ઉગવાનું જ. જમીન વગર ઉગી જાય છે આ બી, પાણી વગર ઉગી જાય છે આ બી. તમારા મગજમાં સારી ગાડી, મોંઘી ગાડી લેવાનું બી રોપાઈ જાય છે. તમારી ગાડીમાં મોંઘો બંગલો લેવાનું બી રોપાઈ જાય છે. પછી એક પાછું ઝાડ થાય, ઝાડ પછી પાછું એ ફળ થાય. કર્મના આટલા બધા દોષો છે. આપણે કર્મની પરીક્ષા કરી છે. પરીક્ષા લોકાન કર્મચિતાન બ્રાહ્મણા. એટલા માટે બહુ ધ્યાનથી સમજજો. આપણે સમજવો છે કર્મયોગ. જો કર્મયોગ સમજવો હોય તો અર્જુનનો પ્રશ્ન એ આપણો પ્રશ્ન થવો જોઈએ. માટે આપણે અત્યાર સુધીના 6 ચિંતનો જોયા. એટલું જ નહીં, કર્મયોગ સમજવા માટે કર્મયોગના સૌથી પહેલા અધિકારી બનવું પડે. કર્મયોગનો તે જ અધિકારી છે જેને કર્મ ઘોર લાગે છે. કારણ કે અર્જુન કર્મયોગનો અધિકારી છે. અર્જુને પ્રશ્નમાં જ પૂછી કર્યું કે ભગવાન, તમે મને આવા યુદ્ધ જેવા ઘોર કર્મમાં નિયોજો છો શા માટે? કારણ કે તમારા મત પ્રમાણે જ્ઞાન, કર્મ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે. એવું મેં તમારી આગલી અધ્યાયની વિચારણા ઉપરથી નિષ્કર્ષ કાઢીને નક્કી કરેલું છે. આ બંને વાતો આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. અર્જુનના પ્રશ્નમાં ભગવાનનો મત, અર્જુનના પ્રશ્નમાં ઘોર કર્મ. આ બે વાતો આપણે એટલા માટે સમજ્યા કે આપણે કર્મયોગના અધિકારી થવું છે. અધિકારી થવું હોય તો કર્મ ઘોર લાગવું જોઈએ. કર્મ ઘોર લગાડવું હોય તો કર્મમાંના દોષ દર્શન કરવા પડે. કર્મના દોષ દર્શન કરવા હોય તો કર્મની પરીક્ષા કરવી પડે. આપણે આ બધી કર્મની પરીક્ષા કરી છે. આ પણ અરડ દોષો જોયા છે, બધા બહુ દોષો છે, 28 દોષો છે. આની પછી તો બધા પેટા દોષો બધા બહુ જ આવે છે. પણ કોઈ જગ્યાએ આપણે બ્રેક મારવી જોઈએ, એટલે આપણે અહીંયા બ્રેક મારીએ છીએ. અર્જુનના પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અર્જુને જે પ્રશ્ન પૂછ્યો છે એના બધા જ લક્ષણો મારા જીવનમાં પણ છે, એટલે એ પ્રશ્ન મારો પણ છે. એટલે મારે ખૂબ ધ્યાન દઈને કર્મયોગના અધિકારી બનવું જોઈએ. જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દન. હે જનાર્દન, તમારા મત પ્રમાણે કર્મ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે. તત્કિમ કર્મણિ ઘોરે મામ નિયો જયસી કેશવ. તો પછી હે કેશવ, મને આ યુદ્ધ રૂપી ઘોર કર્મમાં શા માટે પ્રવૃત્ત કરો છો? હજુ આગળ કઈ અર્જુન પૂછે છે. શું પૂછે છે આવતા સોમવારથી જોશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.